બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે તમારી સાથે વાર્તા સાંભળવા અને આવ્યા છે આપણા પોપટભાઈ. અને એની સાથે વાર્તામાં જે બે વાતો આપણે કરવાના છે ને, તો એ વાતો કરવા માટે તમારી સાથે હજી બીજા કોણ આવે છે ખબર છે? ઘોડો અને પોપટ. એક રાહ શેઠ હતા. એ શેઠની પાસે એક સરસ મજાનું ઘોડું અને એક પોપટ હતું. બંને એની બહુ સેવા કરે, પણ શેઠ કોઈની કદર કરે નહીં. ઘોડાને આખો દિવસ કામ કરાવે. ઘોડો બિચારો થાકીને આમ પસીના કઢાવે. અને પોપટને આખો દિવસ મહેમાન આવો સીતારામ, આવો સીતારામ, આવો સીતારામ આમ જ કરવાનું. પોપટ બિચારો બહુ કંટાળ્યો હતો ને, ઘોડો બિચારો બહુ થાકી ગયો હતો. એક વખત શું થયું ખબર છે? રાત્રે ચોર આવ્યા. તો હવે ઘોડો તો એટલો થાકી ગયો હતો. એણે જોયું તો પેલા પોપટે કહ્યું કે તું શેઠને જગાડ, પેલા ચોર આવ્યા છે. ઘોડો કે ના રે ના, મૂકને, આપણને નથી ખાવા દેતો, નથી સરખું ઊંઘવા દેતો અને મારે છે, મારે એને જગાડવો નથી. પોપટ કે ના, આપણે તો એનું અનાજ ખાધું છે, આપણે એને જગાડવા જોઈએ. જો તું નહીં જગાડે તો હું જગાડીશ. ઘોડાએ કહ્યું, અરે રેવા દે ને, ખાલી ખોટા તું પંગા લે છે. ના, હું તો શેઠને જગાડીશ, નહીંતર ચોર શેઠના ઘરમાંથી ચોરી કરી જશે. અને એવું જ થયું. શેઠના ઘરમાંથી ચોરે ચોરી કરી. સવાર પડીને શેઠે ખબર પડી. શેઠે ઉપાડ્યો દંડો કે તમે બે હતા અને તમે મને જગાડ્યો નહીં. શેઠે તો ઘોડાને એકદમ દે ધનાદન માર્યું. અને પોપટ બિચારો સીતારામ કરીને અધમુઓ કરી નાખ્યો. ત્યારે ઘોડાએ કહ્યું કે જો નગુણા માણસોની ક્યારેય સેવા કરાય નહીં. તમારા કામની જેને કદર ન હોય એવા લોકોની સાથે ક્યારેય પણ ભાઈબંધી કરાય નહીં. અને કોઈને પણ જાણ્યા વિના દંડાય પણ નહીં. કેમ બાળ દોસ્તો, મજા આવીને વાર્તામાં? તો હવે આપણે ફરી પાછા નવી વાર્તા સાથે મળીશું. આવજો.